નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવાર વતી હું ઉમેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં અત્યાર સુધી આપણે વાત કરી હતી આગળના જે વાર્તાના પાઠોની ચર્ચા કરી, એના પછી આપણે ભૂગોળને લગતા કેટલાક વાત કરી કે જેમ કે પાણીનો કૃષિ છે, જળ સંસાધન છે, આની ચર્ચા કરી. હવે જે આપણે અત્યાર સુધી જે નવું ધોરણ સુધી ભણ્યા નથી પણ આપણે 8મા અને 9મા ધોરણનો નાના મોટા અંશે આવી જતું એવું એક વિષય અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ એના વિશે આજેના વિડિયો લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણા 10માની અંદર જે 15મું ચેપ્ટર છે એ 15મું ચેપ્ટર આર્થિક વિકાસ, આજના વિડિયો લેક્ચરની અંદર ખાસ આપણે આ જે આર્થિક વિકાસ એટલે શું, એ કેવી રીતે આપણા અર્થતંત્ર સાથે જોડાયેલું છે એના વિશે આપણે થોડી વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો લગભગ દરેક વ્યક્તિ, પ્રત્યેક વ્યક્તિ છે એ દરેકની સવાર જુદી જુદી હોય. કારણ શું છે તો કે દરેકનું કાર્ય જુદું જુદું છે, દરેક અર્થવ્યવસ્થાના જુદા જુદા બાબતો વિભાગો સાથે સંકળાયેલા છે. એટલે દરેક વ્યક્તિની સવાર છે જુદી જુદી હોય છે. કેટલાક લોકો એવા છે કે જે લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, જેમની પાસે બધી સુવિધાઓ છે. જ્યારે કેટલાક મોટા ભાગના લોકો એવા છે, એમ કહી શકીએ કે માત્ર પોતાનું જીવન ચલાવવા માટે જ એ કાર્ય કરે છે, જેને આપણે ગરીબ તરીકે ઓળખીએ છીએ. જે સતત ગરીબી રેખા નીચે જીવન જીવે છે, સતત ગરીબી રેખા નીચે આપણે કહીએ કે સંકળાયેલા રહે છે. તો આ બંને વચ્ચે આવો તફાવત કેમ? આવી સ્થિતિ કેવી રીતે ઉદ્ભવી? આમાંથી બહાર નીકળવા માટે શું કરવું પડે? જો એ સમજવું હોય તો એ સમજવા માટે આપણે સૌપ્રથમ આર્થિક વિકાસને સમજવો ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, દરેક દેશ છે એ દરેક દેશ છે પોતાનો વિકાસ કરવા ઈચ્છે છે. કોઈ દેશ એવો હશે વિદ્યાર્થી મિત્રો કે જેને વિકાસ ન કરવો હોય? નહીં, દરેકને વિકાસ કરવો છે. પરંતુ આપણે એમ કહીએ કે વિકાસ માત્ર આર્થિક બાબતો સાથે જોડાયેલી છે. મતલબ પૈસા વધી જાય તો વિકાસ થઈ જાય એવું કહી શકાય? ના, એવું નથી. વિકાસની જે બાબત છે એ ઘણી બધી સામાજિક પ્રક્રિયાઓ સાથે, સામાજિક બાબતો સાથે સંકળાયેલી છે. તો સૌપ્રથમ આપણે આર્થિક વિકાસને સમજવો હોય તો પહેલા એની વ્યાખ્યા સમજવી પડે કે આર્થિક વિકાસ આપણે કોને કહીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ, અહીંયા કેટલીક મુદ્દાઓની વાત કરીએ આપણે કે આર્થિક વિકાસ એટલે શું. તો આપણે પહેલો મુદ્દો જોઈએ. આર્થિક વિકાસ છે ને એ દેશની રાષ્ટ્રીય આવક સાથે હંમેશા જોડાયેલો હોય. કોની સાથે હોય? દેશની રાષ્ટ્રીય આવક. તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. આપણે વાત કરી કે ભાઈ કોઈ પણ દેશની વિકાસ છે, આર્થિક વિકાસ છે એના રાષ્ટ્રીય આવક ઉપર આધાર રાખતો હોય છે. તો પહેલો મુદ્દો આપણે લીધો કે ભાઈ આર્થિક વિકાસ એટલે શું? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. બીજી વાત કરીએ આપણે, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. તો વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન એ થાય કે માથાદીઠ આવક એટલે શું? રાષ્ટ્રીય આવક એટલે તો સમજી ગયા કે દેશની કુલ આવક, એને આપણે રાષ્ટ્રીય આવક કહીએ. તો માથાદીઠ આવક એટલે શું? તો આપણે જોઈ લઈએ બાબત કે માથાદીઠ આવક એટલે શું. તો કે માથાદીઠ આવક કેવી રીતે શોધવામાં આવે છે? તો માથાદીઠ આવક બરાબર દેશની કુલ આવક એટલે કે રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. જ્યારે કરવામાં આવે ત્યારે જે આપણને આંકડો મળે તે માથાદીઠ આવકનો મળે છે. વિદ્યાર્થી મિત્રો, સમજાય છે કે નહીં? દેશની કુલ રાષ્ટ્રીય આવક હોય, આપણે ઉદાહરણ લઈએ કે દેશની કુલ રાષ્ટ્રીય આવક, આપણે એક્ઝામ્પલ છે સામાન્ય કે સમજી લો કે 100 છે અને દેશની કુલ વસ્તી 4. સમજવા માટે છે માત્ર. દેશની કુલ રાષ્ટ્રીય આવક 100 સમજી લઈએ, દેશની કુલ વસ્તી 4 સમજી લઈએ. તો
100 ને 4 વડે ભાગો એટલે કેટલા મળે 25. તો એક માથા દીઠ, દરેકને એક જ માથું હોય એટલે એક માથા દીઠ એટલે એક વ્યક્તિ દીઠ, તો એક વ્યક્તિ દીઠ કેટલા મળ્યા 25 રૂપિયા. તો એમ જ્યારે દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી સાથે ભાંગવામાં આવે અને જે આંકડો આપણને મળે તે દેશની માથાદીઠ આવકનો હોય છે. તો સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો સાથે સાથે વ્યક્તિની માથાદીઠ આવકમાં પણ શું નોંધાય છે? વધારો નોંધાય છે. એના પછી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખાસ કે દેશની વિદ્યાર્થી મિત્રો લોકોનું જીવન ધોરણમાં સુધારો થવો. લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. હવે સીધી વાત છે વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવક વધવાની છે, રાષ્ટ્રીય આવક વધશે એટલે માથાદીઠ આવક વધે, અને માથાદીઠ આવક વધે તો વ્યક્તિ છે એ વ્યક્તિનું જીવન ધોરણ, અહીંયા આપણે જીવન ધોરણ શબ્દનો અર્થ લઈ લઈએ કે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિનો પગાર 5000 રૂપિયા હોય અને એ 5000 માં કેવું જીવન જીવશે? તો કે સામાન્ય પોતાની જીવન જરૂરિયાત પૂરી કરી શકે. હવે સમજી લો કે એ જ વ્યક્તિની આવક 5 ની 10000 થઈ ગઈ તો શું ફરક પડશે? તો કે પહેલાની સરખામણીમાં એના જીવન ધોરણમાં કે ભાઈ વધારે સારા કપડાં પહેરી શકશે, સારું ખાવાનું ખાઈ શકશે, સારા મકાનમાં રહી શકે, કદાચ પોતાએ શિક્ષણ મેળવી શકે, પોતાના આરોગ્ય પાછળ પણ થોડો ઘણો ખર્ચો કરી શકે. મતલબ શું થયું? પહેલા કરતા એના જીવન ધોરણમાં થોડો સુધારો થયો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતે જ્યારે રાષ્ટ્રીય આવક વધે ત્યારે વ્યક્તિની માથાદીઠ આવકમાં વધારો થાય અને માથાદીઠ આવકની સાથે સાથે જ્યારે જીવન ધોરણમાં સુધારો થાય ત્યારે એમ કહી શકાય કે આર્થિક વિકાસ થયો. જો આમાંથી એક પણ પાસું આડું થાય તો આપણે આર્થિક વિકાસ થયો એમ કહી શકાય નહીં. ઉદાહરણ તરીકે લઈ લઈએ રાષ્ટ્રીય આવક. સમજી લો રાષ્ટ્રીય આવક વધી પણ માથાદીઠ આવક ન વધે. સાહેબ હવે તમે તો કહેતા રાષ્ટ્રીય આવક વધે માથાદીઠ આવક એ વધે, પણ વિદ્યાર્થીઓ જો રાષ્ટ્રીય આવકની સાથે સાથે વસ્તી વધારો પણ વધુ હોય તો માથાદીઠ આવકમાં વધારો ન થાય. એ અપવાદરૂપ બાબત છે, સાથે સંકળાયેલી છે કે રાષ્ટ્રીય આવક વધે પણ સામે વસ્તી વધારો પણ વધુ હોય તો માથાદીઠ આવકમાં જે વધારો થાય નહીં. એક કુટુંબની અંદર 5 જણા છે, એની આવક પણ સારી એવી છે, 10000 રૂપિયા છે. હાલો એની આપણે વાત કરીએ કે એક કુટુંબમાં 5 હતા, હવે 1000 રૂપિયા વધ્યા, 11000 પગાર થયો, પણ સામે એક વ્યક્તિ સભ્ય વધ્યું હોય તો તમે ભાગાકાર કરી જોજો, માથાદીઠ આવક પહેલા કરતા હતી એ પણ વધી જશે. તો આવું પણ બને, રાષ્ટ્રીય આવક વધે પણ સામે વસ્તી વધે તો માથાદીઠ આવક ન વધે, તો ત્યારે આર્થિક વિકાસ થશે નહીં. સમજી લઈએ રાષ્ટ્રીય આવક એ વધી, માથાદીઠ આવક એ વધી, પણ જો જીવન ધોરણમાં સુધારો ન આવે તો કહેવાશે નહીં કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આર્થિક વિકાસ માટે આ ત્રણેય બાબતો છે એ ખૂબ જ જરૂરી છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે દેશની કુલ આવક ભાગ્યા દેશની કુલ વસ્તી, જીવન ધોરણ, આ બધી બાબતો થાય. જીવન ધોરણ એટલે આપણે કહીએ કે ભાઈ વ્યક્તિને અનાજ, કપડા, મકાન, રહેઠાણ, વાહન વ્યવહાર છે, શિક્ષણ છે, આરોગ્ય છે, આ બધી જ બાબતોનો સમાવેશ જીવન ધોરણમાં થાય છે. આઝાદી પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આજે દરેક લોકોનું, પહેલાના જે લોકો આપણે જાણીએ છીએ કે આપણા દાદાને જે જીવન જીવતા હતા એના કરતા આજે આપણું જીવન સારું છે. એ નળિયાવાળા મકાનમાં રહેતા હતા, આજે આપણે એમ કહીએ કે પ્લાસ્ટરવાળા ખાબાવાળા મકાનમાં રહીએ છીએ. એ જે કપડાં પહેરતા હતા એના કરતા આજે આપણે વધારે એમ કહીએ સારા ને બાબત નથી પણ વધારે ખર્ચો કરીએ, જીન્સ છે, ટી-શર્ટ છે વધારે પહેરીએ છીએ, વધારે સારા કપડાં પહેરીએ છીએ. આપણને પહેલા કરતા આજે ખાવાનું પણ સારું મળી રહ્યું છે. તો આજે શિક્ષણની સુવિધા છે, આરોગ્યની સુવિધા છે, બધામાં સુધારો નોંધાય છે. એના ઉપર કહી શકીએ કે આઝાદી પછી આપણે દરેક લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આપણો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. હવે રાષ્ટ્રીય આવકની વાત કરી આપણે વિદ્યાર્થી મિત્રો તો રાષ્ટ્રીય આવક વિશે થોડું સમજી લઈએ કે રાષ્ટ્રીય આવક જીડીપી 2011 અને 2012 માં જે 2015 અને 16 માં જે ભાવો હતા એ ભાવના આધારે 2011 અને 12 માં આપણી કુલ રાષ્ટ્રીય આવક કેટલી હતી તો કે આપણી કુલ રાષ્ટ્રીય આવક 87,36,039 કરોડ હતી, જે 2015-16 માં વધીને
1,35,67,192 કરોડ થઈ. અને જો આપણે 2019-20 ની વાત કરીએ જીડીપી ના આધારે તો એ આપણી રાષ્ટ્રીય આવક 147 કરોડ કરતા પણ વધી છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે આપણો જે આર્થિક વિકાસ છે એ દિવસે દિવસે થઈ રહ્યો છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એક મહત્વનો પ્રશ્ન છે ખૂબ જ, અને પરીક્ષામાં પણ પૂછાય છે. કયો? તો કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. આ પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. હવે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, લગભગ તો વૃદ્ધિ અને વિકાસ બંને શબ્દ વધારો દર્શાવે છે. વૃદ્ધિનો અર્થ પણ વધારો થાય અને વિકાસનો અર્થ પણ વધારો થાય, પરંતુ તેમ છતાં બંને વચ્ચે થોડોક તફાવત છે. કઈક અંશે બંને વચ્ચે જુદાપણું છે, તે સમજવું ખૂબ જ જરૂરી છે. તો કેટલાક મુદ્દાઓના આધારે આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલો મુદ્દો આપણે જોઈએ કે વિકાસની પ્રક્રિયાના આધારે. તો વિકાસની પ્રક્રિયાના આધારે આપણે કોને આર્થિક વૃદ્ધિ કહીશું અને કોને આર્થિક વિકાસ કહીશું. તો ખાસ વૃદ્ધિ અને વિકાસ આ બે શબ્દ એવા છે, એને સમજવા ખૂબ જ જરૂરી છે. તો હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે, જ્યારે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આ વિકાસની પ્રક્રિયાના આધારે બે બાબત સમજવા જેવી છે કે આ આર્થિક વૃદ્ધિ છે પરિમાણાત્મક છે. પરિમાણાત્મક એટલે માપી શકાય. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે જ્યારે હું નાનો હતો ત્યારે આવડો હતો. આજે તમે જુઓ છો હું આટલો હતો, 30 વર્ષની ઉંમર. હજી જેમ જેમ ઉંમર વધશે એમ મારી કઈ હાઈટ વધવા નથી ભાઈ, અહીંયા અટકી જાય અને માપી શકાય કે 5.6 ઇંચ. તો આ વૃદ્ધિ છે, એ એક સમય અટકી જાય છે. શું થાય છે? અટકી જાય છે. એટલે કહી શકાય કે વૃદ્ધિ મર્યાદિત છે. કેવી છે? મર્યાદિત. જ્યારે વિકાસ, જેમ જેમ હું વધુ, હવે મારી ઉંમર જે છે વૃદ્ધિ અટકી ગઈ, પણ શું વિકાસ થવાનો અટકી જશે? બની શકે ઓછો થાય, બની શકે વધારે પણ થાય. તો એને આપણે માપી પણ શકતા નથી કેટલો થયો. તો એ વિકાસ છે જેને માપી નથી શકતા, એ માત્ર ગુણ દર્શાવે છે. શું દર્શાવે છે? ગુણ, જેના આધારે ખબર પડે. તો આ બંને બાબતો સમજવા જેવી છે કે આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક છે, જ્યારે આર્થિક વિકાસ ગુણાત્મક છે. હંમેશા આર્થિક વિકાસ પહેલો હોય, પ્રથમ હોય. પહેલા વિકાસ થાય અને પછી જ આર્થિક વૃદ્ધિ છે એ થતી હોય છે. બીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો સમજીએ. અર્થતંત્રમાં આવેલા પરિવર્તનના આધારે આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છે કે આપણા અર્થતંત્રમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે, ઘણા બધા સુધારાઓ થયા છે. જેમ કે આપણે વાત કરીએ કે આજે નવા નવા યંત્રો આવ્યા, નવા નવા સાધનો આવ્યા, બિયારણ, ખેતી ક્ષેત્રે વાત કરીએ તો નવા બિયારણો આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે અર્થતંત્રમાં આપણે કોને વિકાસ કરીશું, કોને વૃદ્ધિ કરીશું એ સમજીએ. તો પહેલા કે અર્થતંત્રમાં જ્યારે કોઈ નવા સંશોધન કરેલા સાધનોનો ઉપયોગ થાય અથવા સંસાધનોનો ઉપયોગ થાય અને ઉત્પાદનમાં વધારો નોંધાય તો એ છે આર્થિક વિકાસ. સંશોધનના કારણે આપણે જોઈએ કે ખેતી ક્ષેત્રે અથવા તો કપાસ ક્ષેત્રે નવા જે સંકરણ બીટી બિયારણો છે, મોડિફાઈડ જેનેટિકલી બિયારણો છે, એનો ઉપયોગ કરતા આજે આપણે જે ઉત્પાદન વધારે આવ્યું છે. શેના કારણે આવ્યું? તો કે જે નવા આપણે બિયારણો વાવ્યા, ત્યારબાદ નવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યો, નવા યંત્રોનો ઉપયોગ કર્યો, એના કારણે જે ઉત્પાદન વધ્યું.
તો એ છે શું? અર્થતંત્રમાં આવેલો આર્થિક વિકાસ. એક્ઝામ્પલ લઈએ, અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ખાસ કે આ એક ખેતર છે 5 વીઘા. ખાસ યાદ રાખજો, આ એક 5 વીઘાનું ખેતર છે. આની અંદર આપણે ગયા વર્ષે જે સાદા જે જૂના બિયારણ હતા એનાથી ઉત્પાદન કર્યું તો આપણે સમજી લઈએ. ખાલી ઉદાહરણ તરીકે 1 મણ કપાસ ઉતર્યો, 1 મણ કપાસ ઉતર્યો. પણ આ વર્ષે મગનભાઈને એમ થયું ચાલો નવા બધા કહે છે તો બીટી બિયારણનો ઉપયોગ કરીએ. તો એમણે નવા સંશોધન કરેલા બીટી બિયારણનો ઉપયોગ કર્યો અને એ બીટી બિયારણનો ઉપયોગ કરવાથી એમને 5 મણ કપાસનું ઉત્પાદન થયું. મતલબ શું થયું? 1 મણ 5 મણ. શું દેખાય છે? ઉત્પાદનમાં વધારો. આ જે વધારો છે એ આર્થિક વિકાસ છે. તો આમાં આપણે વૃદ્ધિ કોને કહીશું? છગનભાઈ પાસે 5 વીઘા જમીન હતી અને એણે એવી જ બીજી બાજુમાં મગનભાઈની 5 વીઘા જમીન ખરીદી. ખેડાણલાયક જમીનમાં જ્યારે વધારો થાય અને પછી ઉત્પાદન વધે તો એ આર્થિક વૃદ્ધિ છે. જેમ કે 5 વીઘા હતી, એણે શું કર્યું? બીજી 5 વીઘા ખરીદી, એટલે આમાં 1 મણ થયો પ્લસ આમાં 1 મણ કપાસ ઉતર્યો. એટલે કેટલો કપાસ તો 2 મણ. મતલબ ઉત્પાદન વધ્યું. પણ કેવું વધ્યું? ખેડાણલાયક જમીનમાં વધારો થયો ને એટલે ઉત્પાદન વધ્યું. તો ઈ જે છે એ શું છે? આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. સમજાય છે? આમાં નવા સંશોધનના કારણે ઉત્પાદન વધે તો એ આર્થિક વિકાસ છે. પણ જો એવી જ બાબતોમાં કોઈ વ્યક્તિ પાસે એક સંચો હોય અને ઈ પેલા કરતા ડબલ કામ કરે તો એ વિકાસ છે. પણ એવો બીજો સંચો લાવીને ડબલ કામ કરે તો એ શું છે? આર્થિક વૃદ્ધિ છે. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? આગળ વાત કરીએ આપણે તો ત્રીજો મુદ્દો છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભે. વિકાસશીલ દેશ અને વિકસિત દેશ છે. પહેલા આપણા દેશોને એમ કહે ને 3 વિભાગમાં અલ્પવિકસિત, વિકસિત અને અલ્પવિકસિત, વિકાસશીલ અને વિકસિત એમ 3 ભાગમાં વહેંચવામાં આવતા હતા. પરંતુ આપણા જે અર્થશાસ્ત્રીઓ છે એનું કેવું એવું છે કોઈ અલ્પવિકસિત હોય જ નહીં ભાઈ, દરેક વિકાસ ચાલુ જ હોય. એટલે આપણે 2 ભાગ એને સમજી લીધા છે કે વિકસિત અને વિકાસશીલ. આમાં આપણે કોને આર્થિક વિકાસ કહીશું અને કોને આર્થિક વૃદ્ધિ કહીશું? તો કે જ્યારે વિકાસ જે વિકસિત દેશો છે એ બંને વચ્ચે પણ વિકસિત અને વિકાસશીલ દેશોની જે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ છે બંનેમાં થોડો તફાવત છે. તો કે વિકસિત દેશો છે એની આવકમાં જ્યારે વધારો થાય, વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં જ્યારે વધારો થાય તો એ આર્થિક વૃદ્ધિ છે. કેમ? તો કે એનો તો પહેલેથી જ વિકાસ થઈ ચૂક્યો છે. એટલે માત્ર જે નવો રાષ્ટ્રીય આવકમાં વધારો છે એ માત્ર વધારો દર્શાવે છે, કરી શકાય. એટલે વિકસિત દેશોની જ્યારે પણ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એ આર્થિક વૃદ્ધિ છે અને જ્યારે વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય ત્યારે એનો વિકાસ સૂચવે છે. એટલે આર્થિક વિકાસ જે દેશોનો વિકાસ ચાલુ છે. આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ અનિલભાઈ અંબાણી છે, આપણે જાણીએ પહેલેથી ધનવાન છે, પૈસાવાળા છે, એનો વિકાસ ઘણો બધો થઈ ગયો. હવે એની જે કુલ આવક હોય વાર્ષિક એમાં કદાચ 5 લાખનો વધારો થયો હોય તો આપણે એમ કહીશું કે એનો વિકાસ થયો નહીં. શું કહીએ? એની આવકમાં વધારો થયો, વૃદ્ધિ થઈ. તો જેમ આપણે અનિલભાઈનું ઉદાહરણ લીધું એમ વિકસિત દેશોની આવક રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એ માત્ર ને માત્ર આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. પણ મારી તમારી જેવો સામાન્ય મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય અને એની આવકમાં જો વધારો થાય તો આપણે તરત જ કહીશું શું થયું? તો કે એનો વિકાસ થયો. તો જ્યારે પણ કોઈ વિકાસશીલ દેશ હોય એની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય ત્યારે એનો આર્થિક વિકાસ સૂચવે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એક બહુ જ મહત્વનો પ્રશ્ન. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિકસિત દેશ અને વિકાસશીલ દેશો છે આ બંનેને એની માથાદીઠ આવકના આધારે આપણે અલગ તારવી શકીએ.
કે કોને વિકસિત કેવું અને કોને વિકાસશીલ કેવું. કઈ રીતે? તો કે જે વિશ્વ બેંક છે એને જે 2004 મુજબ વિશ્વ બેંકે વાત કરી આપણે વિશ્વ બેંક આપણે જાણીએ છીએ વર્લ્ડ બેંક વિશ્વ બેંકે જે 2004 માં વિશ્વ વિકાસ અહેવાલ આપ્યો, વિશ્વ વિકાસ અહેવાલ રજૂ કર્યો તે મુજબ જે દેશની માથાદીઠ આવક $735, જે દેશની માથાદીઠ આવક $735 કરતા ઓછી હોય તેને વિકાસશીલ દેશમાં સમાવેશ થાય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો કે 2004 ની અંદર જે વિશ્વ બેંક છે એને જે વિશ્વ વિકાસ અહેવાલ રજૂ કર્યો એમાં એક આંકડો ફિક્સ કર્યો $735. જે દેશમાં અહીંયા એક શબ્દ રહી ગયો, જે દેશમાં કરતા માથાદીઠ આવક ઓછી હોય, $735 કરતા ઓછી માથાદીઠ આવક કે માથાદીઠ આવક કેટલી હોય વ્યક્તિ $735 કરતા ઓછી હોય જે દેશમાં, એ દેશને વિકાસશીલ દેશમાં સમાવવો. અને જે દેશમાં વ્યક્તિની માથાદીઠ આવક $735 કરતા વધુ હોય તો એ દેશને વિકસિત દેશમાં સમાવેશ કરવો. સમજાય છે ને? વિકસિત અને વિકાસશીલ કેવી રીતે અલગ તારવવામાં આવ્યું? 2004 ના અહેવાલ મુજબ જે દેશની માથાદીઠ આવક $735 કરતા વધુ તો એ વિકસિત, અને જે દેશની માથાદીઠ આવક $735 કરતા ઓછી તો એ છે વિકાસશીલ દેશ. એના કેટલાક આપણે સામાન્ય લક્ષણો જોઈએ. તેમાં આપણે પહેલું લક્ષણ જોઈએ નીચી માથાદીઠ આવક. મોટા ભાગે વિકાસશીલ દેશો છે એની રાષ્ટ્રીય આવક ખૂબ જ ઓછી હોય છે, અને વસ્તી વધારો કહીએ તો વધારે હોય છે, વસ્તી વૃદ્ધિ દર વધારો હોય છે. તો આપણે હમણાં વાત કરી રહ્યા કે રાષ્ટ્રીય આવક એ ઓછી અને વસ્તી વૃદ્ધિ પાછી વધારે, તો સ્વાભાવિક છે કે માથાદીઠ આવક કેવી હોય? ખૂબ જ ઓછી હોય, જેના કારણે લોકોનું જીવન ધોરણ પણ કેવું હોય છે? નિમ્ન હોય છે. તો ખાસ વિકાસશીલ દેશ આપણે કોને કહીએ? તો કે જેમાં માથાદીઠ આવક નીચી હોય, અને માથાદીઠ આવક નીચી હોય તો લોકોનું જીવન ધોરણ પણ કેવું હશે? નીચું. તો જે દેશમાં માથાદીઠ આવક ઓછી હોય અને જીવન ધોરણ નિમ્ન હોય એ દેશને આપણે વિકાસશીલ દેશ કહી શકીએ. આગળ બીજું લક્ષણ જોઈએ ખાસ તો કે વસ્તી વૃદ્ધિ. વસ્તી વૃદ્ધિ વિકાસશીલ દેશોની અંદર આપણે અગાઉ વાત કરી કે ભાઈ રાષ્ટ્રીય આવક ઓછી હોય છે, માથાદીઠ આવક ઓછી હોય છે, સામે વસ્તી પણ વધારે હોય છે. સામાન્ય રીતે કહીએ ને તો 2% કરતા અથવા એના કરતા વધુ વસ્તી વૃદ્ધિ દર જોવા મળે. તમને એક ઉદાહરણ આપો, આપણા ભારતની જ વાત લઈ લઈએ, કારણ કે આપણે જાણીએ છીએ કે ભારત પણ એક વિકાસશીલ દેશ છે. પહેલું ઉદાહરણ આપણી માથાદીઠ આવક કેવી છે? તો કે ઓછી, મતલબ આપણે વિકાસશીલ દેશ છે. બીજું વસ્તી વૃદ્ધિ, જાણીએ છીએ કૂદકે ભૂસકે વધે છે ભાઈ. દર વર્ષે 2 કરોડ બાળકો જન્મ લે છે. દર વર્ષે 2 કરોડ બાળકો જન્મ લે છે. એમાં આપણે હમણાં જોયું 1 જાન્યુઆરી 67,000 બાળકો જન્મે. તો આ જે વસ્તી વૃદ્ધિ છે એ વિકાસશીલ દેશોમાં 2% કરતા પણ વધુ જોવા મળે છે. ત્રીજા મુદ્દા પર આપણે વાત કરીએ. કૃષિ ક્ષેત્ર પર અવલંબન. કે ભાઈ વિકાસશીલ દેશ છે એની મોટા ભાગની મુખ્ય પ્રવૃત્તિ કહીએ, મુખ્ય પ્રવૃત્તિ ખેતી હોય છે. શું હોય છે? ખેતી. જે દેશ વિકાસશીલ હોય એના મોટા ભાગના લોકો છે એ કૃષિ ઉપર આધારિત હોય છે, અવલંબન એટલે આધારિત. તો એ દેશની મુખ્ય પ્રવૃત્તિ પણ કઈ હોય છે? ખેતી આધારિત હોય છે.
60% જેટલા લોકો 60% લોકો કૃષિમાંથી જ રોજગારી પ્રાપ્ત કરે છે. 60% લોકો છે ખેતી પર આધારિત હોય છે, જે ખેતીમાંથી જ રોજગારી પ્રાપ્ત કરતા હોય છે. દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એ કુલ રાષ્ટ્રીય આવકમાં 25% હિસ્સો ક્યાંથી પ્રાપ્ત થતો હોય છે? ખેતીમાંથી પ્રાપ્ત થાય. જે દેશની કુલ રાષ્ટ્રીય આવક છે એ કુલ રાષ્ટ્રીય આવકમાં 25% હિસ્સો ખેતીમાંથી જતો હોય છે. એનો મતલબ એ દેશ મોટા ભાગે શેના પર આધારિત હોય છે? કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત હોય છે. ફરી એકવાર મુદ્દો જોઈ લઈએ કૃષિ ઉપર અવલંબન કે મુખ્ય પ્રવૃત્તિ શું હોય છે? ખેતી હોય છે. 60% જેટલા લોકોની રોજગારી ક્યાંથી પ્રાપ્ત થતી હોય છે? ખેતીમાંથી પ્રાપ્ત થતી હોય છે. અને દેશની કુલ રાષ્ટ્રીય આવકનો 25% હિસ્સો ખેતીમાંથી જ પ્રાપ્ત થતો હોય છે. એના પછીની વાત કરીએ આપણે આગળના મુદ્દાની, આવકની અસમાન વહેંચણી. કે ભાઈ જે વિકાસશીલ દેશો છે એમાં આવકની અને આવકને જરૂરી ઉત્પાદનના જે સાધનો છે આ સાધનોની વહેંચણીમાં પણ અસમાનતા જોવા મળે છે. ઉત્પાદનના આમ તો ઘણા બધા સાધનો છે કે હું શિક્ષક છું તો મારા ઉત્પાદનના સાધનો તરીકે વાત કરીએ તો માર્કર છે, બોર્ડ છે, બરાબર છે. આ બધું જે ક્લાસરૂમ છે મારા સાધનો છે. કોઈ ખેડૂત હોય તો એના માટે ટ્રેક્ટર છે, જમીન છે, હળ છે, દાંતરડું છે, આ બધા એના સાધનો છે, બરાબર. એમ દરેકના આપણે કહીએ કે કાર્ય મુજબ એના ઉત્પાદનના સાધનો જુદા જુદા પણ આપણે આર્થિક બાબતોમાં જોઈએ તો ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજન. પરંતુ જે વિકાસશીલ દેશો છે એમાં એ જે આવક પ્રાપ્ત કરે એના સાધનોની જે વહેંચણી છે ઘણી અસમાન જોવા મળે. કઈ રીતે? તો કે દેશના જે 40% જે ધનિક લોકો છે, દેશના જે 40% ધનિક લોકો છે એની પાસે દેશની કુલ રાષ્ટ્રીય આવકનો 20% હિસ્સો હોય છે. અને જે દેશના તળિયાના જે વિદ્યાર્થી મિત્રો દેશના જે ધનિક 20% લોકો છે એની પાસે રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો હોય છે. અને જે તળિયાના 20% લોકો છે એની પાસે રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો હોય છે. સમજીએ તો આ બાજુ દેશના ધનિક લોકો અને દેશના ગરીબ લોકો, આપણે બંનેમાં ટકાવારી સરખી લીધી કે ધનિક લોકો કેટલા લીધા તો કે 20%, ગરીબ લોકો કેટલા ટકા લીધા તો કે 20%, બરાબર ને? જો જે દેશના ધનિક લોકો છે એ 20% છે પણ એની પાસે રાષ્ટ્રીય આવક એ આવકનો કેટલા ટકા હિસ્સો છે? 40% હિસ્સો ધરાવે છે. અને જે તળિયાના જે ગરીબ લોકો છે એ માત્ર કેટલો હિસ્સો ધરાવે છે? 10% હિસ્સો ધરાવે છે. સાહેબ બાકીના 50% ક્યાં? મધ્યમ વર્ગ છે એની પાસે. તો ખાસ યાદ રાખજો કે દેશના ધનિક લોકો છે એ 20%, એની પાસે રાષ્ટ્રીય આવકના કેટલા ટકા? 40%. આપણે ખાલી રૂપિયા સમજીએ 20 જણા છે 40 રૂપિયા છે તો એક વ્યક્તિને કેટલા આવ્યા? 2. અને અહીંયા જો ગરીબ 20 જણા 10 રૂપિયા કેટલા આવ્યા? 0.50 પૈસા. અહીંયા સમજાય છે કે નહીં? મતલબ જે ધનિક લોકો છે એની પાસે આવક વધારેમાં વધારે છે અને જે ગરીબ લોકો છે એની પાસે આવક ઓછામાં ઓછી છે. જેથી ધનિક વધુમાં વધુ ધનિક બનતા જાય અને ગરીબ વધુમાં વધુ ગરીબ બનતા જાય છે. તો બંને વચ્ચે આપણે વાત કરીએ તો આવકમાં ઘણી બધી અસમાનતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આના પછીનો મુદ્દો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો બેરોજગારી. મુદ્દા નંબર 5 બેરોજગારી. વિકાસશીલ દેશોની વાત કરીએ તો વિકાસશીલ દેશોનું એક મહત્વનું જો કોઈ લક્ષણ હોય તો એ છે બેરોજગારી. કેમ? તો કે વિકાસશીલ દેશોમાં 3% લોકો છે એ બેરોજગાર જોવા મળે. કેટલા લોકો? 3% લોકો. 3% લોકો બેકાર કે
બેરોજગાર જોવા મળે. હવે વિદ્યાર્થી મિત્રો તમને 3% એટલે શું સાહેબ? તો આ ઓછું કહેવાય. 100 એ 3 થાય. કેટલા? 100 એ 3. આપણે જાણીએ છીએ આપણા દેશમાં અબજની વસ્તી છે. 100 એ 3, 1000 એ 30, 10000 એ 300, લાખે 3000, 10 લાખે 30. સમજે છે ને? આપણા મીંડું વધારતું જવાનું. તો આ આપણો જ્યારે અબજે પહોંચે ત્યારે ખૂબ જ મોટો થાય. તો એનો મતલબ એવો થાય કે 3% કરતા વધારે લોકો બેરોજગાર હોય તો એ દેશની ત્રીજા ભાગની પબ્લિક, આપણે કહીએ કે એ ઘણી બધી પબ્લિક છે. સામાન્ય અર્થમાં જોઈએ કે 100 એ 3, 1000 એ 30, 10000 એ 300, લાખે 3000, 10 લાખે 30000, કરોડે 3 લાખ, 10 કરોડે 1,10,000, 10 લાખ, 10 લાખ એટલે 30 લાખ, અબજે 3 કરોડ. વિચાર કરો, 1 અબજે 3 કરોડની વસ્તી બેકાર એટલે કઈ નાની મોટી વાત કહેવાય? તો વિકાસશીલ દેશનું કહી શકાય ને મહત્વનું લક્ષણ છે. ખાસ વિકાસશીલ દેશોમાં મોસમી બેરોજગારી છે, છુપી બેરોજગારી છે, ઔદ્યોગિક બેરોજગારી છે. આ બધા બેરોજગારીના પ્રકાર છે. મોસમી એટલે આપણે જાણીએ છીએ કે આપણો દેશ છે વિકાસશીલ દેશ છે, એમાં મોટા ભાગે શેના પર આધારિત હોય? ખેતી ઉપર આધારિત હોય. અને ખેતી શેના ઉપર આધારિત હોય? વરસાદ ઉપર આધારિત હોય. વરસાદ કેટલા મહિના પડે? તો કે 3 મહિના પડે. 3-4 મહિના સુધી ખેતી ચાલે. 3 મહિના વરસાદ ઉપર આધારિત અને બાકીના 2-3 મહિના છે એ આપણે એમ કહીએ કે ભાઈ નદીના પાણીના આધારિત. તો મોટા ભાગે વર્ષમાં 3 થી 4 મહિના ખેતી જ્યારે ના હોય ત્યારે બેરોજગારી એવું પડે, કારણ કે બીજો કોઈ વ્યવસાય તો ખબર નથી. તો એવી જે બેરોજગારી હોય તો એને મોસમી બેરોજગારી કહેવાય. છુપી બેરોજગારી કે વસ્તી વધારે છે, રોજગારી ઓછી છે, જરૂર 2 જણાની હોય અને રાખેલા 5 જણા હોય, તો ઓલા બાકીના 3 જણા છે ને એ કદાચ ભયા જાય તો કઈ ફેર પડતો નથી. તો એવા જે લોકો બિનજરૂરી રોકાયેલા વ્યવસાયમાં જે લોકો છે એને છુપા બેરોજગાર કહેવાય. તો આ પ્રકારની બેરોજગારી છે વિકાસશીલ દેશોમાં ખાસ જોવા મળતી હોય છે. અને આ બધી જ બેરોજગારી કેવી હોય છે? લાંબા સમયની હોય છે. કેવી હોય છે? લાંબા સમયની. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે બેરોજગારી અને ગરીબી બંને સખી બહેનો જેવી છે, એટલે બંને સાથે જ હોય. બેરોજગારી અને ગરીબી કેવી છે? બંને સખી બહેનો જેવી છે, બંને સાથે જ હોય. તો વિકાસશીલ દેશોમાં ગરીબીનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. સામાન્ય રીતે લોકો છે પોતાની પાયાની જરૂરિયાતો જેવી કે અનાજ છે, કપડાં છે, મકાન છે, શિક્ષણ છે, આરોગ્ય છે, આ બધી જ વસ્તુ જરૂરિયાત પ્રમાણમાં પૂરી નથી પાડી શકતા, એને પાયાની જરૂરિયાતો મળતી નથી, એને આપણે ગરીબ કહીએ છીએ. અને ખાસ વિકાસશીલ દેશોની અંદર ગરીબ લોકોનું પ્રમાણ કેટલું હોય છે? તો કે જે કુલ વસ્તી હોય છે એ કુલ વસ્તીના ત્રીજા ભાગના લોકો છે એ ગરીબી રેખા નીચે જીવન જીવતા હોય છે. તો ખાસ મહત્વનો એક મુદ્દો કે ગરીબી વિકાસશીલ દેશનું એક શું છે? મહત્વનું લક્ષણ છે. એના પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળનો મુદ્દો દ્વિમુખી અર્થતંત્ર. ખાસ વિકાસશીલ દેશોમાં આપણે જોઈએ તો દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે. બે પ્રકારની વ્યવસ્થા જોવા મળે. આપણે જાણીએ છીએ કે ગામડું અને શહેર આ બંનેમાં ઘણો બધો તફાવત જોવા મળે. બંનેની વ્યવસ્થા જુદી જુદી છે. ગામડામાં જોઈએ તો જૂની ખેત પદ્ધતિ, જૂના યંત્રો, રૂઢિચુસ્ત માળખું અને એમ કહીએ ને કે જૂના રિવાજો પ્રમાણે જ કાર્ય થતું હોય, એટલે ઉત્પાદન પણ કેવું હોય? ખૂબ જ ઓછું હોય છે. જીવનની પદ્ધતિ પણ કેવી હોય? સાદી હોય છે. જ્યારે શહેરમાં આપણે વાત કરીએ તો કે આધુનિક યંત્રો, ઉત્પાદનની નવી પદ્ધતિઓ, નવા વ્યવસાય અને સાથે કહીએ તો વૈભવી જીવનશૈલી, હાઈફાઈ જીવનશૈલી. આપણે કહીએ ને શહેર તો શહેર છે અને ગામડું તો ગામડું. બંનેમાં એમ કહીએ કે બંને વચ્ચે જે માળખું છે, જે આર્થિક વ્યવસ્થા છે, એ બંનેમાં જુદી જુદી જોવા મળે છે. તો ખાસ વિકાસશીલ દેશો છે, વિકાસશીલ દેશોમાં ગ્રામીણ કક્ષાએ અને શહેરી કક્ષાએ બંને કક્ષાએ માળખું જુદું જુદું જોવા મળે. સામાન્ય આપણે એ જોઈએ ગ્રામીણ અને શહેરી.
ગ્રામીણ આપણે કીધું એમ શું છે ઉત્પાદન પદ્ધતિ કેવી ઉત્પાદન પદ્ધતિ જૂની यंत्र सामग्री जूनी रूढ़िचुस्त माळखું અને ઉત્પાદન ઓછું જ્યારે શહેરમાં વાત કરીએ તો કે આધુનિક ઉત્પાદન પદ્ધતિ નવા યંત્રો એમ કહી શકાય કે નવા સંશોધન અને વૈભવી જીવનશૈલી મતલબ ગ્રામ અને શહેરી કક્ષાએ બંને કક્ષાએ અર્થતંત્ર જુદું જુદું જોવા મળે એટલે મોટાભાગે વિકાસશીલ દેશોની અંદર અર્થતંત્ર છે દ્વિમુખી સ્વરૂપનું જોવા મળે છે એના પછીનો મુદ્દો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ 8 નંબરનો તો કે પાયાની અપર્યાપ્ત સેવાઓ જો કોઈ પણ દેશ હોય તો એનો વિકાસ છે એ કેટલીક પાયાની જરૂરિયાતો ઉપર આધાર રાખતી હોય છે જેમ કે આજે આપણે વાત કરીએ તો શિક્ષણ એક પાયાની જરૂરિયાત છે વાહન વ્યવહાર છે સંદેશા વ્યવહાર છે પછી આપણે કહીએ બેન્કિંગ સુવિધાઓ છે આ બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે પરંતુ વિકાસશીલ દેશોની અંદર જે આ પાયાની જરૂરિયાતો છે એની જે સેવાઓ છે એ પૂરતા પ્રમાણમાં મળતી નથી આપણે વાત કરીએ શિક્ષણ તો હજી પણ આપણા દેશમાં શિક્ષણની વાત કરીએ તો 74.04% સાક્ષરતા છે આજે આપણે હમણાં ગઈકાલે જે 10માનું રિઝલ્ટ આવે એની વાત કરીએ તો એમાં પણ આપણે કહીએ તો રિઝલ્ટ ખૂબ જ નબળું છે ઓછું છે આજે વાત કરીએ તો ઘણા બધા ગામડાઓ છે ત્યાં આજે પણ હજી શિક્ષણની સુવિધા પૂરી નથી વિદ્યાર્થીઓને દૂર સુધી શાળાએ જવું પડે છે તો આ જે બધી બાબતો છે એના પર આપણે કહી શકીએ કે શિક્ષણની સુવિધા ઓછી આરોગ્યની વાત કરીએ તો હજી પણ આરોગ્યને લગતા દવાખાનાઓ છે દવાખાનાઓની અંદર એની દવાઓ છે એની સાધન સામગ્રીઓ છે ઘણા બધા દવાખાનામાં ડોક્ટર્સ નથી તો આ બધી બાબતો છે એના પછી આપણે વાત કરીએ તો કે વાહન વ્યવહાર અને વાહન વ્યવહાર તમે જોયું જ છે કે હમણાં લોકડાઉન હતું લોકડાઉનમાં સરકારે નિયમ બનાવ્યો ભાઈ લોકડાઉન ખોલી દઈએ અને વાહનમાં ઓછી માત્રામાં વ્યક્તિ ભરો ક્યારેક બહાર જોઈએ તો ઘણી બધી બાબતો જોવા મળે કે બે રિક્ષા હોય તો બે રિક્ષા ચાલક પાસે બેઠા હોય પાછળ 3-4 સીટમાં બેઠા હોય બહાર બે લટકતા હોય કેમ આવું થાય છે કારણ કે વાહન વ્યવહારની સુવિધા કેવી છે ઓછી છે રસ્તાઓની વાત કરીએ તો ઘરેથી ખાઈ નીકળ્યા હોય બીજી જગ્યાએ પહોંચે તો પાછી ભૂખ લાગી જાય કારણ કે ખાડા જેટલા બધા આવે કે બધું વલો હોય છે તો વાહન વ્યવહારની સુવિધાની વાત કરીએ આપણે આના પછી આપણે વાત કરીએ તો કે બેન્કિંગ સુવિધાઓ છે સંદેશા વ્યવહારની વાત કરીએ 10 ફોન કરો તો 2 તો નોટ રીચેબલ બતાવે 2 આઉટ ઓફ કવરેજ બતાવે મતલબ કેમ તો કે સામે જે જરૂરી જે સંદેશા વ્યવહાર જે ટાવર છે એ નથી પૂરા સંદેશા વ્યવહાર તો આવી બેન્કિંગ છે નેટ બેન્કિંગ છે ઘણી બધી બાબતો એવી છે કે જે જીવનમાં ખૂબ જ જરૂરી છે એના ઉપર વિકાસ આધારિત છે પણ આ સેવાઓ વિકાસશીલ દેશોમાં છે એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી જેના આધારે ખબર પડે કે એ દેશ વિકાસશીલ દેશ છે એના પછી છેલ્લું લક્ષણ આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે એક દેશ અને બીજા દેશ વચ્ચે કેટલો વેપાર ચાલતો હોય છે આ વેપાર દ્વારા જ એકબીજા દેશોની આર્થિક વ્યવસ્થા સંકળાયેલી હોય છે પરંતુ વિકાસશીલ દેશોનું જે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ છે કે જુદું જ જોવા મળે છે જેમ કે જે દેશો વિકાસશીલ છે સોરી વિદ્યાર્થી મિત્રો વિકાસશીલ દેશ આ વિકાસશીલ દેશો મોટાભાગે શેની નિકાસ કરે છે તો કે કૃષિ પેદાશો
બાગાયતી પેદાશો તથા કાચી ખનિજો ની નિકાસ કરે છે। શું કરે છે? નિકાસ કરે છે। અને આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કૃષિ પેદાશો, બાગાયતી પેદાશો અને કાચી ખનિજ આની માંગ ખૂબ ઓછી હોય છે, અને માંગ ઓછી હોય એટલે ભાવ પણ કેવો હોય? ઓછો હોય છે। અને ભાવ ઓછો હોય તો આવક કેવી આવશે? તો કે ઓછી આવશે। જ્યારે આપણે એની આયાત કઈ કરીએ છીએ? વિકાસશીલ દેશો તો આની નિકાસ કરે છે। જ્યારે આયાત શેની કરે છે? તો યંત્ર સામગ્રી અને તૈયાર માલ સામાન। જો કૃષિ પેદાશો, બાગાયતી પેદાશો અને કાચી ખનિજ છે એની નિકાસ કરે છે એટલે આવક ઓછી છે। જ્યારે યંત્ર સામગ્રી અને તૈયાર માલ સામાનની આયાત કરે છે। જ્યારે આપણે જાણીએ છીએ કે યંત્ર સામગ્રી અને તૈયાર માલ સામાનના ભાવ કેવા હોય? વધુ હોય છે કે નહીં? એટલે ખર્ચ શું થાય છે? વધી જાય છે। તો આવક ઓછી, ખર્ચ વધુ, એટલે આવક ઓછી હોય, ખર્ચ વધુ હોય તો શું કરવું પડે? તો કે બીજા દેશો પાસેથી પૈસા ઉછીના લેવા પડે ભાઈ। તો આ જે આયાત અને નિકાસની જે આ વિકાસશીલ દેશોની જે વ્યાપાર સ્વરૂપ છે એના કારણે જે વિકાસશીલ દેશો છે એને વિકસિત દેશો પાસેથી ખર્ચને પહોંચી વળવા માટે જે વિકાસશીલ દેશોની જે શરતો છે એ અનુકૂળ હોતી નથી। એ અનુકૂળ ન હોય એટલે કે પ્રતિકૂળ હોય છે। એ પ્રતિકૂળ હોવા છતાં પણ એને એની પાસેથી દેવું લેવું પડે છે, જેના કારણે વિકાસશીલ દેશો છે એ દેવાનો ભોગ પણ બને છે। આ વિકાસશીલ દેશોની અંદર આ જે 9 લક્ષણો છે એ સામાન્યપણે જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે આ 9 લક્ષણ છે કેટલાક અંશે આપણા ભારતમાં પણ જોવા મળે છે। તો એના આધારે આપણે પણ કહી શકીએ કે ભારત એક વિકાસશીલ દેશ છે। તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભારત વિકાસશીલ દેશ છે સમજાવો, તો તમારે 9 મુદ્દા યાદ રાખવાના છે। નીચે માથાદીઠ આવક, પછી બીજું કીધું એમ વસ્તી વૃદ્ધિ, તમે જાણો છો કે આપણા ભારત અત્યારે ચીન પછી બીજા નંબરની વસ્તીમાં છે। પછી કીધું એમ કૃષિ ઉપર અવલંબન, આજે આપણા ભારતમાં 60% કરતા વધારે લોકો છે ખેતી પર આધારિત વ્યવસાય કરે છે। ત્યારબાદ આપણે વાત કરીએ આવકની અસમાન વહેંચણી। આપણે જાણીએ છીએ કેટલાક જે ધનિક લોકો છે એ કુલ રાષ્ટ્રીય આવકનો મોટા ભાગનો હિસ્સો ધરાવે છે, જ્યારે ગરીબ લોકો છે એ ગરીબી રેખા નીચે જીવન જીવે છે। હજી પણ બેરોજગારી, હમણાં જ વાત કરીએ કે ભાઈ કોન્સ્ટેબલની ભરતી હતી, 8000 કે 9000 જગ્યાઓ હતી અને 8 લાખ લોકોએ તો ફોર્મ ભર્યા। તો એના ઉપરથી જ ખબર પડી જાય કે ભાઈ બેરોજગારી સ્વરૂપ છે, બેરોજગારી જોવા મળે છે। એના પછી આપણે બેકારી ગરીબીની વાત કરીએ તો આજે પણ ભારતીય આંકડા મુજબ કહીએ તો 2015-16 મુજબ અથવા 2011-12 ની આપણે બાબતમાં ધ્યાનમાં રાખીએ તો સમથિંગ 35 લાખ કરતા પણ વધારે લોકો ગરીબી રેખા નીચે જીવન જીવે છે। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 35 લાખ કરતા પણ વધારે લોકો। આ કોઈ નાનો મોટો આંકડો કહી શકાય નહીં। આના પછી આપણે વાત કરીએ દ્વિમુખી અર્થતંત્ર, કે જ્યાં બે પ્રકારનું અર્થતંત્ર હોય, ગામડામાં જુદું અને શહેરમાં પણ જુદું। પાયાની અપર્યાપ્ત સેવાઓ, જે આપણે જીવન જરૂરી વસ્તુઓ છે એ જ્યાં પૂરી મળતી નથી, તો આપણા દેશમાં જો હજી પણ આપણી બાબતોમાં જો કહીએ તો ઘણું બધું પાછળ છે। આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ, આજે આપણે કાચી પેદાશો છે, કૃષિ પેદાશો છે, બાગાયતી પેદાશો એની વિશ્વમાં નિકાસ કરીએ છીએ। આપણે જાણીએ છીએ કે મોટા મોટા યંત્રો આપણે બહારથી આયાત કરીએ છીએ। તો આ બધા જ લક્ષણોના આધારે આપણે એવું કહી શકીએ કે આજે આપણો દેશ ભારત છે એ વિકાસશીલ દેશોમાં એની ગણતરી થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે આર્થિક વિકાસ એટલે શું, ત્યારબાદ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત અને વિકાસશીલ દેશોના અર્થતંત્રના લક્ષણો છે એના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો। હવે પછીના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ આર્થિક પ્રવૃત્તિ એટલે શું, બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું એના વિશે જોવાના છે। એના પછી ભારતીય અર્થતંત્રનું સ્વરૂપ છે એના વિશે પણ અભ્યાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો આ વિડિયો લેક્ચર છે જોતા પહેલા એકવાર તમે ખાસ ચોપડીમાં વાંચી લેજો અને
દરેક વિડિયો લેક્ચરમાં જ્યારે ચાલુ થાય છે પહેલા એકવાર ચોપડી વાંચી લો, જોયા પછી પણ એકવાર વાંચી લો, અને ન સમજાય તો કોમેન્ટની અંદર જરૂર તમે તમારો પ્રશ્ન પૂછો. અને જો આ વિડિયો લેક્ચર ગમે તો એને લાઈક કરો, તમારા બીજા જે મિત્રો છે એની સાથે શેર કરો, અને નીલકંઠ વિદ્યાપીઠ તળાજા જે અમારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.